સુરતની લિંબાયત પોલીસે હત્યા, ખંડણી અને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા યુસુફ પઠાણને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતની લિંબાયત પોલીસે હત્યા, ખંડણી અને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। લિંબાયત પોલીસે યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી છે। ખંડણીના ગુનામાં લિંબાયત પોલીસે 2 દિવસ પહેલા તેની ધરપકડ કરી હતી। પકડાયેલ આરોપી યુસુફ પઠાણે લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા પણ કરી હતી। આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધાયેલો છે। હાલ વેલ્ડિંગના વેપારી પાસે ખંડણી માંગવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે। કાર અને નાણાં પડાવ્યાનો આરોપ તેના પર લાગ્યો હતો, જે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ ચપ્પુ બતાવી વેપારી પાસેથી કાર અને નાણાં પડાવી લીધા હતા। હાલ પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપી યુસુફ પઠાણ માથાભારે તરીકેની છાપ ધરાવે છે, જ્યાં જાહેરમાં ઘટના સ્થળે લઈ જઈ તેની શાન ઠેકાણે લાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગરના લુણાવાડા પોલીસ મથકમાં 5 કરોડ 50 લાખથી વધુના સાયબર ફ્રોડ કેસમાં આરોપી યુસુફ પઠાણ વોન્ટેડ હતો। લિંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના વ્યક્તિએ અગાઉ પણ જે કમલેશ તિવારી નામના હિન્દુ નેતાના મર્ડરમાં પણ આરોપી હતો। યુપી ખાતે તેમણે મર્ડરમાં ગુનામાં સહારોપી હતો, જેમણે આપણે લિંબાયતના ખાનપુરા ખાતે ફરિયાદીશ્રીની ક્રેટા કાર હતી, જેને ચપ્પુની અણી ઉપર લઈ અને તેમને ખંડણી નો ગુનો દાખલ કરાવેલ છે, જે ગુનાવાળી જગ્યાએ લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં ચાલુ છે। સદર આરોપી તેમજ અરવલ્લી જિલ્લા ખાતે લુણાવાડામાં સાયબર ક્રાઇમના ગુનામાં પણ 5.5 કરોડના ફ્રોડ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને તેના પણ ગુનામાં વોન્ટેડ છે, જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। લોકોને લોકાભિમુખ સરકારના કારણે નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના મુજબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ ને છોડવામાં આવશે નહીં। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તમામ નાગરિકને અપીલ છે કે કોઈ પણ 2 નંબરના અથવા તો ખોટા કોઈ ક્રાઇમ કરે નહીં, નહીતર તમામનો અંજામ આ જ આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।